એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ, ડીસા બસ સ્ટેશનના નવીનીકરણનો શુભારંભ. પાલનપુર મુકામે ₹4.30 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપ તૈયાર કરવામાં આવતા તેનો આજરોજ વિધિવત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ખાસ વાત એ રહી કે સમાજમાં દીકરીઓના સન્માન અને પ્રોત્સાહનના સંદેશ સાથે 2 દીકરીઓના હસ્તે આ વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ડીસા ખાતે આવેલા બસ સ્ટેશનના ₹8.81 કરોડના ખર્ચે થનારા નવીનીકરણ કામનું પણ વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. નવીનીકરણ બાદ બસ સ્ટેશન વધુ સુવિધાસભર બનશે અને મુસાફરોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ મનુભાઈ હાજીપુરા, પાલનપુર શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, ચિમનલાલ સોલંકી અને દશરથસિંહ સોલંકી, વિભાગીય નિયામક સહિત એસટીના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી, ધારાસભ્ય સહિતના હોદ્દેદારો દ્વારા એસટીના કર્મચારીઓને સ્વહસ્તે ભોજન પીરસવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ એસટી સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે લોકાર્પણ 4.5 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. માન્ય પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય માન્ય અનિકેતભાઈના ઉપસ્થિતિની અંદર આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીંયા રૂટીન જે બસોને મેન્ટેનન્સ કરવાનું થતું હોય, નાની મોટી કંઈ ખામી હોય તેને જે રિપેર કરવાનું કામ, મેન્ટેનન્સ કરવાનું થતું હોય એ આ જગ્યાથી કરવામાં આવશે. આ વિશાળ જગ્યાની અંદર આધુનિક પદ્ધતિથી બસનું મેન્ટેનન્સ હવે અહીંથી કરવામાં આવશે. આજરોજ ડીસા ખાતે બસ સ્ટેશનનું નવીનીકરણ અને પાલનપુરમાં વર્કશોપનું લોકાર્પણ આજથી 1.5 થી 2 વર્ષ પહેલાં આ વર્કશોપના નવીનીકરણ માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે. આપણી વાહન વ્યવહાર નિગમની જે બસોનું ને બધાનું સમારકામ પહેલાં પણ અહીં જ થતું હતું, પરંતુ એકદમ આધુનિક રીતે અહીં બસોનું મેન્ટેનન્સ થાય એ માટેની તમામ પ્રકારની સુવિધાઓ અત્રે આ વર્કશોપની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.